એના ધર્મના નેત્ર, નત્રના કુંતી, સોંજી, નૈષ્માન, ભદ્રશીન ને 2 દીકરા દોર્બદ અને ધનક. ધનક રાજાના 4 દીકરા. એ પૈકીનો એક આ કૃતવીર્ય. કૃતવીર્ય કયો, પછી નામ કાર્તવીર્ય થયો, પછી અર્જુન થયો, સહસ્ત્રાર્જુન થયું. કૃતાગ્નિ, કૃતવર્મા અને કૃતોજા ધનક રાજાના દીકરા. આ અર્જુન છે ને બહુ જ બળશાળી હતો. 7 દ્વીપોનો રાજા. દત્તાત્રેય ભગવાન પાસેથી આ બધા વરદાન લઈ લીધા. કે કેટલા વર્ષ રાજ કર્યું ખબર છે? 85,000 વર્ષો સુધી અસ્ખલિત બળે પોતાની 6 ઇન્દ્રિયોનું બળ એને ભોગવ્યું. અખૂટ વિષયો ભોગવ્યા. એના હજારો પુત્રો થયા. ઈ આ હૈયે કુળ છે. તેને વધ કરવા માટે, મારા માટે ભગવાને પરશુરામે અવતાર લેવો પડ્યો. એવું આ સહસ્ત્રાર્જુન છે. આજે પણ એનું વરદાન એવું છે કે કોઈની કઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય આપણી ઘરમાં, બહાર ક્યાં, ને સહસ્ત્રાર્જુનનું નામમાં સ્મરણ કરો તો સહસ્ત્રાર્જુનના નામના સ્મરણથી વસ્તુ મળી જાય. એક હાથ, એક હાથ કામ કરવા માટે ને આપણી વસ્તુ જ્યાં હોય એ મળી જાય. એટલો બધો બળશાળી હતો. એક વખત એવું થયું કે નર્મદા નદીમાં જળ ક્રીડા કરતા કરતા આ ઘટના ક્યાંની છે? મહેશ્વતી નગરી. મિત્રો, મહેશ્વતી નગરી એટલે મહેશ્વર. ઉજ્જૈનથી તમે ઇન્દોર જાઓ અને દેવાસ નામનું ગામ આવે છે. એ દેવાસ પાસે મહેશ્વર છે ગામ આજે પણ. એ મહેશ્વરની અંદર 11 દીવડાઓ આજે વગર ઘીએ પડે છે. હજારો વર્ષો ત્યાં 11 દીવડાઓ. એ મહેશ્વતીનું અત્યારનું અપભ્રંશ થયેલું નામ છે. એ મહેશ્વતી નગરી, તેનો બહુ મોટો ઇતિહાસ છે. આપણે બધાએ બાહુબલી પિક્ચરમાં જે છે નગરી, બાહુબલી પિક્ચરમાં જે મહેલ બતાવે છે એ મહેશ્વતી નગરીમાં છે. એમાં જલક્રીડા કરતા કરતા એક વખત રાવણ છે ને એ દેવ પૂજા કરતો હતો. રાવણ પણ નીકળો તો વિશ્વ વિજય કરવા માટે થઈને. તો મહેશ્વતી નગરીમાં એને પાણી રોકી દીધું સહસ્ત્રાર્જુને. એટલે એમાં રાવણને કેદ પકડી લીધો જેલની અંદર. રાવણને પકડી લીધો 6 મહિના જેલમાં રાખ્યો. જો વાંદરાને કાઢી મૂકે ને એમ રાવણને કાઢી લીધો હાથ મારીને. એવો આ સહસ્ત્રાર્જુન હતો. એક વખત એવું થયું કે સહસ્ત્રાર્જુન ઘોર જંગલમાં મૃગયા કરવા નીકળો. જંગલની અંદર તપોધન મુનિ જમદગ્નિ ઋષિનો આશ્રમ. અને જમદગ્નિ ઋષિના આશ્રમમાં એને હજારો લાખો જે એના સૈનિકો હતા, પ્રધાનો હતા, સેના હતી, બધાને ખૂબ પ્રેમથી જમાડ્યા. કારણ કે એની પાસે કામધેનુ ગાય હતી. જમદગ્નિ ઋષિ પાસે સત્કાર કર્યો. એટલે સહસ્ત્રાર્જુનને એમ થયું કે આવડો બધો વૈભવી સન્માન આ ઋષિને શું જરૂર છે? આ તો રાજમાં હોવી જોઈએ આ કામધેનુ. એટલે ગાયનું અપહરણ કર્યું. મહેશ્વતી નગરી લઈ ગયો સહસ્ત્રાર્જુન. પાછળથી પરશુરામને ખબર પડી. ભૃગુ શ્રેષ્ઠ પરશુરામથી ભૃગુ વંશમાં આવ્યા છે ઋષિઓમાં. એટલે પરશુરામ આવ્યા અને યુદ્ધ જાહેર કર્યું અને સંવારની અંદર એક જ ધનુષ અને એક જ ફરસીથી એટલે સહસ્ત્રાર્જુનના 1000 હાથ ભાંગી નાખ્યા. મારી નાખવા સુધી મસ્તકનો વધ કરી નાખ્યો. સહસ્ત્રાર્જુનને ખતમ કરી નાખ્યો પરશુરામ. કારણ કે એનું કામ જ હતું આતતાઈઓને મારવા. આતતાઈઓ સાથે સમાધાન ન હોય, વાત ન કરવાની હોય. આતતાઈને મારવાના હોય સીધા. ભાષણ નહીં કરવાનું, શું કરવું, આ કરો તે કરો, સીધું એક્શન જ હોય. 10,000 પુત્રો એના ભાગી ગયા સહસ્ત્રાર્જુનના. કામધેનુ લઈ આવ્યા અને પિતાને પાછી આપી જમદગ્નિ ઋષિને. પિતાએ કહ્યું કે બેટા તમે કહ્યું સારું નથી કર્યું. રાજા છે તેવું નહીં કહેવાય. અને આપણું બ્રાહ્મણોનું લક્ષણ છે ક્ષમા છે. ક્ષમાથી બ્રાહ્મણો પૂજાય. એટલે બ્રહ્મ હત્યા કરતા પણ અધિક છે આ રાજાની હત્યા કરી. એટલે તમને ઘણું મોટું પ્રાયશ્ચિત લાગ્યું છે. આપણને ઘણા બધા પ્રાયશ્ચિત લાગતા હોય છે.
એ પ્રાયશ્ચિતમાંથી મુક્ત થવા માટે તપશ્ચર્યા કરવી. એટલે પરશુરામે કહ્યું કે પિતાજી શું કરવાનું? 1 વર્ષ તીર્થાટન કરો. એટલે પરશુરામ મહેશ્વતી નગરી, મહેશ્વર, ઇન્દોર પાસેથી સોમનાથ આવ્યા. તમે ક્યારે સોમનાથ જાઓ હવે નેક્સ્ટ ટાઈમ, તો સોમનાથની મંદિરની બહાર નીકળીને જમણી બાજુ એક રામજી મંદિર બહુ મોટું બન્યું છે. એની બાજુમાં પરશુરામ કુંડ છે. આજે બાર મોટું ગોળ પણ છે. અને જે બાણ છે શિવલિંગના એટલા બધા પુરાતન છે. ત્યાં ભગવાન પરશુરામે 1 વર્ષ સુધી સોમેશ્વર મહાદેવની સામે તપ કરીને પોતાનું આ જે પ્રાયશ્ચિત છે અને તીર્થ સેવન દ્વારા એમાંથી મુક્ત થયા છે. એ ઘટના પણ સોમનાથની છે. પરશુરામ કુંડ જોવા જેવું છે. સોમનાથની અંદર કુલ 29 સ્થાન એવા છે કે જે જોવા જેવા છે. દ્વારકાની અંદર 39 સ્થાન એવા છે કે જે પૌરાણિક રીતે જોવા જેવા છે. આ ઘટના પછી ભગવાન પરશુરામ છે પાછા મહેશ્વતી મહેશ્વર ગયા. એક વખત એવું થયું કે માતા રેણુકા માતા છે એ ગંગા કિનારે પાણી ભરવા માટે ગયા સવારમાં. ગંગા કિનારે ગંધર્વરાજ ચિત્રરસ છે એ ગળામાં માળાઓ પહેરીને આવેલો અપ્સરાઓ સાથે ક્રીડા કરતો હતો. રેણુકા માતાજીને જોવામાં જરા આશ્ચર્ય થયું, કુતૂહલ થયું. એટલે એમાં થોડો સમય વયો ગયો, હોમનો સમય વયો ગયો. કળશ ભરીને આવીને બિરાજ જોડીને ઉભા રહ્યા માતાજી જમદગ્નિ ઋષિ પાસે. મોડું થયું એટલે જમદગ્નિ ઋષિએ આંખ બંધ કરીને જોઈ લીધું કે પત્નીનો માનસિક વ્યભિચાર. માનસિક વ્યભિચારનો પણ ઘોર પાપ લાગે છે મિત્રો. જે વખત આપણે મનમાં વિચારી કોકના વિશે ખરાબ કંઈક આડું વિચાર કરી તે કામદેવ છે એ તો અનંગ છે. આપણા હૃદયના મનના હૃદય મસ્તિષ્કની અંદર બેઠો આપણને ચિત્ત ભ્રમ કરાવે, ગમે તે ઉંમરે કરાવે, એમાં એવું નથી. તો માનસિક વ્યભિચાર થઈ ગયો એટલે જમદગ્નિ ઋષિએ એના દીકરાઓને કીધું કે માતાને મારી નાખો. તો બીજા દીકરાઓની કોઈ હિંમત ન લાગી. પરશુરામને કીધું કે આ બધા ભાઈઓને મારી નાખ, તારી માતાને મારી નાખ. પરશુરામને ખબર હતી કે પિતાજી છે એ તો સિદ્ધ પુરુષ છે, ઋષિ છે, જીવાડવા માટે સમર્થ છે. એટલે એણે માતાની હત્યા કરી પરશુરામે, અને ભાઈઓની હત્યા કરી નાખી ત્યાં જ. એટલે જમદગ્નિ ઋષિ પ્રસન્ન થયા કે બેટા વરદાન માંગો. બોલે તો મને પેલું વરદાન એ આપો કે આ માતાને મારા ભાઈઓને જીવાડો અને સજીવન કરો. અને બીજું વરદાન એ આપો કે એને સ્મરણ ન રહે, કે મેં માર્યા છે એવું વિસ્મરણ કરો. એટલે જમદગ્નિ ઋષિ કે તથાસ્તુ. આ ઘટના આવા પરશુરામ હતા. કેટલું બધું એનું તમે જો એનો આવેશ છો, એની જે માનસિકતા છે કેવી યુદ્ધ માટેની. આવા પરશુરામ લોકો આશ્રમમાંથી બહાર હતા. સહસ્ત્રાર્જુનના પુત્રો જે ઓલા હતા 10,000, એને જમદગ્નિ ઋષિને ધ્યાન અવસ્થામાં આવીને મારી નાખ્યા. વેર લેવાનું. ક્ષત્રિયો છે આ બધા હૈ કુળના આતતાઈઓ વેર લેવામાં મૂકે નહીં. આ વૈકામની ઘટના હમણાંની છે હોય, આના પહેલા ઘણી ઘટનાઓ થઈ છે. યાદ કરો, મુંબઈની ઘટના, દિલ્હીની ઘટના, પાર્લામેન્ટની ઘટના, કાશ્મીરની ઘટના. એ લોકો વેર લેવામાં એટલા બધા હોય છે. જમદગ્નિ ધ્યાન અવસ્થામાં હતા, સમાધિમાં હતા, ભગવાનના ચિંતનમાં હતા, અને આવીને જમદગ્નિ ઋષિનું માથું વધારીને માથું લઈને ગયા ગયા. રેણુકા માતાજી બહુ વિલાપ કર્યો, ઓ રામ કરીને ખૂબ પોકાર કરી. એટલે દૂરથી પરશુરામને માનો અંતરનાથ સંભાળો. મા અને બેટાનું અનુસંધાન એવું છે, હજારો કિલોમીટર દૂર મા હોય પણ બેટો અહીંયાથી મનમાં યાદ કરે એટલે માને એનો તરત સંદેશો મળી જાય. એટલે જમદગ્નિ ઋષિનું માથું લઈને રહ્યા ગયા. પરશુરામ આવ્યા. પરશુરામ આવીને જોયું પિતાજીનું ધડ પડ્યું છે. એટલે ભાઈઓને સોંપ્યું કે તમે આને સાચો. અને ત્યાંથી સીધા મહેશ્વતી નગરીમાં ગયા. અને મહેશ્વતીમાં આ મહેશ્વર ગામની અંદર 10,000 પુરુષ જે બધા હૈ કુળના બધા સહસ્ત્રાર્જુનના દીકરાઓ એનો મસ્તકોનો ઢગલો કર્યો, પહાડ કરી દીધા.
21 વખત માતાએ છાતી કૂટી હતી અને 21 વખત એણે નીચ ક્ષત્રિય ભૂમિ કરી. દુનિયાભરના જેટલા જે આવા બધા વીરપુરના આતતાઈઓ હતા એને એક જ ફરસુથી અને એક જ બાણાવડીથી ખતમ કરી નાખ્યા. અને કુરુક્ષેત્ર જે છે આપણું, ત્યાં સમંત પંચક નામનું ક્ષેત્ર છે, ત્યાં 9 ધરા છે, આજે પણ છે. આજે એ પાણીથી પીર્યા છે, એ વખતે 9 ધરા એને લોહીથી પીર્યા. એવું એ પરાક્રમ છે પરશુરામનું. પૂરી દુનિયાભરમાંથી આતતાઈઓને ખતમ કર્યા. પિતાનું મસ્તક લઈ આવ્યા મહેશ્વર ધામમાંથી અને શરીર સાથે જોડી યજ્ઞ સ્મૃતિ રૂપ સંકલ્પ શરીર બનાવ્યું. અને આજે પણ ઢમરગરી ઋષિ એ મહેન્દ્ર પર્વત ઉપર છે અને પરશુરામ ભગવાન પણ મહેન્દ્ર પર્વત ઉપર છે. સરસ્વતી નદીમાં સ્નાન કર્યું. આ સરસ્વતી નદી લુપ્ત થઈ ગઈ છે, પણ ક્યાંક ક્યાંક હજુ વાર છે. ક્યારેક તમે કુરુક્ષેત્ર જાઓ તો એનાથી આગળ યમુનાનગર જાજો. યમુનાનગર મોટું ટેકનોલોજીનું ઇન્ડસ્ટ્રીનું શહેર છે. યમુનાનગરની બાજુમાં સરસ્વતી છે, ત્યાં પૃથ્વી ઉપર પણ સરસ્વતી નદી આવી છે. જેમ માના ગામમાં છે, જેમ સિદ્ધપુરમાં છે, જેમ પ્રાચી સરસ્વતીમાં છે. પ્રાચી સરસ્વતી એ છે સોમનાથ પાસે, ત્યાં પણ સરસ્વતી ઉગમની દિશામાં. એમાં સ્નાન કરી અવભૃત સ્નાન કર્યું. જગતના આત્મા તથા ઈશ્વર ભગવાન શ્રી હરિએ ભૃગુવંશમાં જન્મ લઈને પૃથ્વીના ભારો અનેક રાજાઓનો નાશ કર્યો હતો. આવું ચરિત્ર છે એ પરશુરામ ભગવાનનું છે. દરેક યુગમાં પરશુરામ આવ્યા છે. તમને બધાને રામાયણની ઘટનાની તો ખબર જ છે. મિથિલા નગરીમાં જ્યારે ધનુષ તોડ્યું ભગવાને રામચંદ્રજીએ, ત્યારે પણ આવ્યા હતા.